હાલો હાલો હાલ 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 એ આવો રસિયો રૂપારો રંગ રેલિયો ઘેર જાવ ગમતો નથી આગમાં આગમાં આવો રસિયો રૂપારો રંગ રેલિયો ઘેર જાવ ગમતો નથી મારે માટે તે યમુના હેલ રે ઘેર જાવ ગમતો નથી અમે ગાયું દોયા વિના આવ્યા ઘેર જાવ ગમતો નથી હવે જોજો વાછણ તારા ખેલ રે ઘેર જાવ ગમતો નથી અમે રસોઈ બનાવ્યા વિના આવ્યા ઘેર જાવ ગમતો નથી હવે જોજો સાસો મના ખેલ રે ઘેર જાવ ગમતો નથી અમે પાણી મળ્યા વિના આવ્યા ઘેર જાવ ગમતો નથી હવે જોજો નનન બાના ખેલ રે ઘેર જાવ ગમતો નથી યાબો રસિયો રૂપારો રંગ રેલિયો ઘેર જાવ ગમતો નથી મારે માટે છે યમુના હેલ રે ઘેર જાવ ગમતો નથી હા હવે જાજુ ગવાય નહીં કારણ કે નારી થઈ ગઈ ઢીલી આ બધે ડામસી હેઠો જાહે હેઠું પડી જાહે બધું અરે આજ જંગલ જંગલ ભટકી વિડો સામે કોઈ ધજા દેખાય છે કોઈ દેવળ હશે તો કોઈ અંદર પૂજારી મહારાજ ભણાય છે ચાલ ક્યાં જઈને તપાસ કરું કે ક્યાં ભગવાનનું મંદિર છે સત દેવીદાસ સમ દેવીદાસ એ ગુરુ મહારાજ પેટ મારા પેટ મારા એ ગુરુ મહારાજ પપૈયા પીરી મારા ગુરુ મહારાજ મારા પછી વાળો આ ગુરુ મહારાજ મેં પછી ગારો એ ગુરુ મહારાજ અમારા પછી તમારો વાળો એ ગુરુ મહારાજ એ આવે છે ભેગ ભગવાન ઉભા રહ્યો સીતારામ ભગત સીતારામ ગુરુ મહારાજ ક્યાંથી આવો છો આવી છે તો ઘણા દૂરથી ગુરુ મહારાજ બહુ દૂરથી આવો છો હા ગુરુ મહારાજ દૂરથી સલામ દૂરથી સલામ ગુરુ મહારાજ હા સામે દેખાય હા. ધજા છે ને છે સામે ધજા દેખાય બે પોલિસ્ટર ની છે ગુરુ મહારાજ હા ધજા બધી કાપડ અને પોલિસ્ટર ની જ હોય ના નો પડે ને ભાઈ પણ ગુરુ મહારાજ હા સામે દેખાય ઈ મંદિર છે નું છે સામે મંદિર દેખાય મારા બાપ નું છે ગુરુ મહારાજ હા મંદિર કદાચ તમારા બાપ નું હોય છે ના નો પડે ને તમને ખબર છે ને કેવડું મોટું મંદિર છે એ ન્યા છે ગુરુ મહારાજ હું આ મંદિર ની વાત કરું તો આ મારું મંદિર છે ગુરુ મહારાજ હા એમની અંદર ભગવાન ક્યાં બિરાજમાન છે ભગવાન છે ભોલાનાથ ગુરુ મહારાજ હા જો ઈ ભોળાનાથ નું મંદિર હોય હા. મારે એનું તપ કરવું છે હાય ચાલા કેમ ગુરુ મહારાજ તમારે તપ કરું તમે હું અહીંયા ધવાણા કાઢી પણ તમે હમણાં ભક્તિનો નાદ હારો કરતા ગુરુ હા ભક્તિનો નાથ અમે રોજ માળા કરીએ અમે એ હારું ગુરુ મહારાજ હા તો તમારી આજ્ઞા હોય મારે ભગવાનની પૂજા કરવી છે ભગવાનનું તપ કરવું છે તા ખાટા ખાટા ગંધા હો નાયા હો કેદી ગુરુ મહારાજ હા બાર બાર ગાવ માથે ભટકીને હાલો આવું હા પાણી ટીપું પીવા મળ્યું નથી તો સ્નાન ક્યાં કરું ગુરુ મહારાજ ચાલા કેમ ગુરુ મહારાજ જંગલ જંગલ બેઠે ને રાતે અમને બેઠકો બેઠકો નહીં ગુરુ મહારાજ તમને ભેરો થયો એમ આજે જ ભેરા થયા હા બાકી આપણે બે જોડીમાં જ હોય નહીં ગુરુ મહારાજ જોડીની વાત ન કરો જોલી નહીં જોડી એમાં તમારી યાર હું ભોગું એમ તમે મહાન સંત કેવા ગુરુ મહારાજ હા અમે સંત આ તો જો ખરેખર તમારે સેવા પૂજા કરવી હોય હા ગુરુ મહારાજ તો તમારે સ્નાન કરવા જવું પડે
તો ગુરુ મહારાજ હા આપ કહો કે સ્નાન કરવા ક્યાં જાવું? મારી પાસે 56 નદી છે કેટલી વાહ ગુરુ મહારાજ, ઈ 56 નદી તમને બતાવું છું. બતાવો ગુરુ મહારાજ. આમ જાય ગંગા, આમ જાય ગંગા, આમ જાય જમના, આમ જાય જમના, આમ જાય સરસ્વતી, આમ જાય સરસ્વતી, આમ જાય ગોમતી, આમ જાય ગોમતી, એની બાજુમાં ત્રિવેણી, હા એની બાજુમાં હાવેણી. ગુરુ મહારાજ નદીનું નામ ન હોય, એ બાજુમાં અમે હાવેણી રાખી છે, આ ઠેક ગુરુ મહારાજ. નદીનું નામ નથી. ભલે ગુરુ મહારાજ. એટલે તમે સ્નાન કરતા હો તમારું ભેગું મારે સ્નાન કરવા આવવું હોય. ગુરુ મહારાજ તમે તો નદીને કાંઠે હો તોય સ્નાન નથી કરતા, પણ તમે બે જો ઓલા કાંઠે ને હું બે આ કાંઠે, પણ બે એક કાંઠે બે શું વાંધો? એ કાંઈ ન ભેગું થાય. અમારા માટે અજાણી નદી કે ગુરુ મહારાજ ઊંડું પાણી છે, સીસરું પાણી, તમને ખબર હોય. એકાબીજાના શેમ્પુ ના ફીણ ઉડે તો શું કરવું? હા એ સાચું. અને મારા હાટુ ઓલું શેમ્પુ લેતા આવ્યા કેવું? હેલ્ડર શોલ્ડર, એવું ન હોય ગુરુ મહારાજ. એનાથી વાળ સિલ્કી રહે. તમે શોખીન લાગો ગુરુ મહારાજ. અત્યારે લાગે ઓલું ડ્રવ વાપરતો હતો. આ વાપરતા છે. ડ્રવ કહેવાય કે ટબ કહેવાય, કયું કહેવાય? ઈ ફીસરીને પૂછી લેવા ગુરુ મહારાજ. આયા ઈ કાઈ પછી મને હા ઈ આયા ને યાદ પાછળ. હા. ઠીક હાલો લ્યો. ભક્તિ રાજે મહિલાઓ મને આવી. એ ખડા ખડા વેતી ગંગા રે માં જાણ કરે બલરાજા. એ ખડા ખડા વેતી ગંગા રે માં જાણ કરે બલરાજા. એ તમે દીને હાલો દીને હાલો કમૈયા રે માં જાણ કરે બલરાજા. એ વેતી ગંગા નિરસાના એ માં જાણ કરે બલરાજા. પા સ્નાન કરીને આવી ગયો. તાયા તપ કરવા બેસી જાવ. તમે કેમ ગુરુ મહારાજ ગાદીએ ચડીને બેઠા? તો લે સંતો મન તો ગાદીએ જ હોય, અમે થોડા હેઠા હોય. આઈ હાથ એટલે તમે આ બેસી જાવ. માથે નહીં પડો ને, ના માથે ન પડો, નીંદર આવી જાય નક્કી નહીં. એટલે જ કહું છું બાર ઢાર ભર્યા તો બેઠા હો. એ કાંઈ વાંધો નહીં, સંતોના ઠેકાણા નહીં. આજે આ ગામ હોય કાલ ઓલા ગામ હોય. હા, ઈ હાથ. કાંઈ વાંધો નહીં, ભક્તિ કરવા બેસી જાવ. ભલે ગુરુ મહારાજ. ભલે ભલે ભલે. શિવ સમો કોઈ દાતા નહીં, અને વિભન વિરાના અબલજિયા મોરી રાખ્યો શિવના દિગેશમાં ઓલજિયા મોરી રાખ્યો શિવના શેષ નામ નો ગલબટો ગયો અને શિવજી ગયે ગયેલા અખંડ તપસ્યા ધારણ કરી મોદ ગઈ ગયે ભોલેનાથ. ઓ અખંડ તપસ્યા ધારણ કરી મોદ મન તારી ધૂન લાગી ભોળા, તારી ધૂન લાગી. તારી ધૂન લાગી ભોળા, તારી ધૂન લાગી. ભોળા તમારી ધૂન લાગી. તમારી ધૂન લાગી.
કઈ કઈ નગરીનો રાજ આવી રે હા ઇન્દ્ર ભગવાન હા ઇન્દ્રપુરીનો રાજ આવી રે હા ઈ ઇન્દ્ર હોય મારું નામ 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 ઇન્દ્રપુરીનો રાજ આવી રે ઇન્દ્રસેનનો ઢોલ વગાડ્યો ડોલે ડોલે ડોલી રે છે ઇન્દ્રપુરી ડોલી રે છે ઇન્દ્રપુરી રે છે ઇન્દ્રપુરી રે છે ઇન્દ્રપુરી ઇન્દ્રનો ઇન્દ્રસેનનો ઢોલ વગાડ્યો અત્યારે દેવલોકની અંદર મારી ઇન્દ્રની માનો તે અવસરને લઈ અંદર ઇન્દ્ર રાજ રાજ આ દેવ સભાની અંદર દેવ સભાન અંદર ઇન્દ્ર સવારી કરવા ગઈ રહ્યો હતો સવારી કરવા તો કોઈ દિવસ નહીં કોઈ દિવસ નહીં આજ ઇન્દ્ર રાજ ઇન્દ્રરાજ 5 ડગલા પાછો કેમ પડી રહ્યો એ ગાળા વાળા પગ હશે જેમ ઇન્દ્ર રાજ 5 ડગલા પાછો પડી રહ્યો હા તેમ મારું ઇન્દ્રસન ઇન્દ્રાસન પોપટના પાંજરાની માફક ડોલી રહ્યો તો નક્કી તમારો પોપટ મળવાનો થયો હે જેમ મારું ઇન્દ્રસન ઇન્દ્રસન પોપટના પાંજરાની માફક ડોલી રહ્યો ડોલી રહ્યું હે તેમ દેવ બ્રહ્માનું બ્રહ્માંડ બ્રહ્માંડ હલક ડોલક થઈ રહ્યો હાલક ડોલક જેમ બ્રહ્માનું બ્રહ્માંડ બ્રહ્માંડ હલક ડોલક થઈ રહ્યો હા તેમ વિષ્ણુનો વૈકુંઠ ત્રિવેણી ગેટ પણ આજ હલક ડોલક થઈ રહ્યો હાલક ડોલક જય વિષ્ણુનો વૈકુંઠ હલક ડોલક થઈ રહ્યો હા તેમ ભોળાનાથનો કૈલાસ કૈલાસ પણ હલક ડોલક થઈ રહ્યો ઓ માય ગોડ એટલું બધું થઈ ગયું છે જેમ ભોળાનાથનો કૈલાસ હલક ડોલક થઈ રહ્યો તેમ તેમ ધરતી ને સમુદ્ર પણ ડોલી રહ્યા ધરતી સમુદ્ર હા જેમ ધરતી ને સમુદ્ર ડોલી રહ્યા હા તેમ આકાશ લોક લોક ગરજના કરી ઉઠો ગ્રીનલેન્ડ ચોકડી ડોલે એમ કુંવરવા ચોકડી પર ડોલે જે આકાશ લોક ગરજના કરી ઉઠો હા તેમ તેમ પાતાળ લોક પાતાળ પાતાળ જવું જો હે થર થર ધ્રુજી ઉઠો ઠ ઠ ઠ ઠ ઠ ઠ જેમ પાતાળ લોક થર થર ધ્રુજી ઉઠો હા હા તેમ ચંદ્ર ને સૂરજ પર ડોલી રહ્યા હા ઈ હાસુ હા કહો તે કોણ કોણ મહાન યોદ્ધો જાયગો આ યોદ્ધો નથી ઈ જોધારાનો બાદશાહ જો આ બેઠો ઈ દેવનો દુશ્મન દેવ દુશ્મન કે ઘમંડી રાજા ઇન્દ્રનો ઇન્દ્રસન ઇન્દ્રાસન પડવા ભાગી રહ્યો હવે એને શું કરવું છે ભગવાન